નમસ્કાર વિદ્યાર્થી ભાઈ બહેનો, સરકારશ્રી દ્વારા જે સિલેબસ ઘટાડવામાં આવ્યો છે દરેક વિષયમાં, એમાંથી આજે આપણે ભૂગોળ વિષયમાં જે સિલેબસમાં કેટલો ઘટાડો કર્યો છે અથવા કયા મુદ્દાનો આપણે અભ્યાસ કરવાના છે એની વાત આપણે આજે ખાસ કરવા માટે ભેગા થયા છે। એમાં ખાસ કરીને પહેલું પ્રકરણ જે છે એમાં ભૂગોળનો અર્થ લેવાનો છે કે ભૂગોળ એટલે શું, ત્યાર પછી એને એક વિદ્યાશાખા તરીકે કેવી રીતે આપણે એનો અભ્યાસ કરીએ છીએ। જો કે એનું આપણે પહેલાં વિડીયોમાં જોઈ લીધું છે ભૂગોળની વિશેષ શાખાઓ કઈ કઈ છે કે ભાઈ કેટલા પ્રકારથી ભૂગોળને આપણે અભ્યાસ કરીએ છીએ। એમાં ભૌતિક ભૂગોળ અને માનવ ભૂગોળ એ મુખ્ય વિશેષ શાખાની પણ એમાં ખાસ ચર્ચા કરીશું। અને ભૂગોળનું મહત્ત્વ કે ભાઈ આ વિષય મને કેવી રીતે ઉપયોગી છે અથવા કેમ ભણવાનો, એ પહેલાં પ્રકરણમાં આટલા 4-5 મુદ્દાની આપણે ચર્ચા ખાસ કરીએ છીએ। ત્યાર પછી બાકીના બધા મુદ્દાઓ આપણે એમાંથી લીધા નથી, એ ડિલીટ કરેલા છે। ત્યાર પછી બીજો છે પ્રકરણ 2, એની અંદર પૃથ્વીના ઉદ્ભવ માટેના જે સિદ્ધાંતો છે એ સિદ્ધાંતોની આપણે ખાસ ચર્ચા કરીશું કે ભાઈ લાપ્લાસે, કાંટે, ચેમ્બરલિન, મોલ્ટન આ બધાએ સિદ્ધાંતો આપ્યા છે કે પૃથ્વીની ઉત્પત્તિ કેવી રીતે થઈ તે વિશે ચર્ચા। સૌર પરિવાર, સૂર્ય પરિવાર, સૂર્યમંડળ વિશે આવશે। એમાં સૂર્યમંડળમાં આપણને ખબર છે કે સૂર્ય અને ત્યાર પછી એનો પરિવાર છે, એમાં એના બધા આપણે જે ગ્રહો કહીએ છીએ તે બુધ છે, શુક્ર છે, પૃથ્વી, મંગળ, ગુરુ, શનિ, યુરેનસ અને નેપચ્યુન, અને એના ઉપગ્રહો જેમાં પૃથ્વીનો ચંદ્ર છે તેવી રીતે એની વાત આપણે ખાસ કરીશું। એમાં પછી બિગ બેંગ એક થિયરી છે, બિગ બેંગ, એ બિગ બેંગ કે ભાઈ બિગ બેંગ દ્વારા આખું વિશ્વ બન્યું છે, તો એ પણ આ સિલેબસમાં આપણે લીધું છે, એટલે બિગ બેંગ વિશે આપણે વાત કરીશું। પછી પૃથ્વીની ઉત્ક્રાંતિ, કે પૃથ્વી ઉત્ક્રાંતિ મતલબ કે ઉત્ક્રાંતિનો અર્થ કે બદલાવ, શરૂઆતમાં પૃથ્વી કેવી હતી ને આજે કહેતો એ કેવી રીતે બદલાવ આવ્યો, એ ઉત્ક્રાંતિ ધીમે ધીમે મૃદાવરણમાં, વાતાવરણમાં, જલાવરણમાં કેવી રીતે થઈ એની વાત ખાસ આપણે કરવાની છે। અને પછી કેવી રીતે જીવનો ઉદ્ભવ થયો, પૃથ્વી પર જીવનો ઉદ્ભવ કેવી રીતે થયો, પ્રથમ જીવ કેવી રીતે બન્યો એની વાત આપણે પ્રકરણ 2માં કરીશું। એટલે આટલું જ એ સિલેબસ ઘટાડીને આટલા જ 5 મુદ્દા એમાં લીધેલા છે। ત્યાર પછી પ્રકરણ 3ની અંદર ભૂગર્ભની જાણકારી કે પૃથ્વી અંદરથી કેવી છે, પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે આપણને કેવી રીતે ખબર પડે કે પૃથ્વી અંદરથી કેવી છે, અને પૃથ્વીની આંતરિક રચના કે પૃથ્વીની રચના જે કરવામાં આવી છે એમાં મૃદાવરણ છે, મિશ્રાવરણ છે અને છેક ભૂગર્ભ એનું કેન્દ્ર, મૃદાવરણ એટલે ઉપરનો ભાગ છે, પછી મધ્યનો ભાગ છે અને છેક કેન્દ્રમાં પૃથ્વી કેવી છે એનું આપણે ચિત્ર સાથે, ડ્રોઈંગ સાથે અભ્યાસ કરવાના છે। એટલે 3 જ મુદ્દા છે, બરાબર, કે એનો એ 3 મુદ્દાની ચર્ચા ખાસ આપણે કરીશું। ત્યાર પછી પ્રકરણ 4 સહેલું છે અને આપણને ખૂબ અસરકારક છે, એની વાત છે કે ભાઈ એમાં ભૂસંચલન, પૃથ્વીમાં હલનચલન થયા કરે છે, પૃથ્વી 24 કલાકમાં એક આંટો પૂરો કરે છે અને એમાં કેટલાક ભૂસંચલનો ચાલે કે હિલચાલ થાય પૃથ્વીની અંદર, અને એમાં ખાસ કરીને ભૂકંપ કેન્દ્રો એ રચના થાય છે, તો કેવી રીતે રચના થાય છે, પછી ભૂકંપ આલેખ કેવી રીતે લેવામાં આવે, ભૂકંપ મોજા જે પ્રાથમિક, દ્વિતીય અને તૃતીય પ્રકારના મોજા છે P, S અને L એની ચર્ચા, ભૂકંપ થવા પાછળના કયા કારણો છે, પછી ભૂકંપની અસરો 2 પ્રકારની, સર્જનાત્મક અને વિનાશાત્મક અસરો વિશેની વાત છે। એમાં ખાસ કરીને સર્જનાત્મક અસરો વિશે આપણે ચર્ચા કરીશું। એ જ રીતે બીજું એક જ્વાળામુખી છે, જ્વાળામુખીમાં પણ જ્વાળામુખી એટલે શું, જ્વાળામુખીનું પ્રસ્ફોટન થવા પાછળના કારણો કયા છે, કેટલા પ્રકારના જ્વાળામુખી છે અને એની સર્જનાત્મક અસરો, એટલે બંનેમાં સર્જનાત્મક અસરો આપણે લઈએ છીએ, વિનાશાત્મક અસરો લીધી નથી। ત્યાર પછી પ્રકરણ આગળનું પ્રકરણ છે, એ પ્રકરણની અંદર 5મા પ્રકરણમાં ખાસ કરીને ભૂમિ સ્વરૂપ, 3 પ્રકારનું ભૂમિ સ્વરૂપ છે, પ્રથમ, દ્વિતીય અને તૃતીય, ભણાવીશ ત્યારે હું તમને ડિટેલમાં કહી દઈશ। એ 3 પ્રકારના ભૂમિ સ્વરૂપનો અર્થ અને પ્રકાર જોવાના છે। ભૂમિખંડો અને મહાસાગરો શરૂઆતમાં પૃથ્વીમાં આવવાના હતા, અત્યારે છે એવા, તો એની વાત છે, એના માટે વિજ્ઞાનનો એક સિદ્ધાંત છે, વિજ્ઞાનનો સિદ્ધાંતનો અભ્યાસ કરીશું। બીજો ભૂતકતી, પૃથ્વીની પ્લેટો હાલે છે એવું આપણે સાંભળતા હોઈએ છીએ, તો એને ભૂતકતી કહેવાય, તો એ પ્લેટો વિશેની વાત આપણે ખાસ કરીશું। અને એનું સંચરણ કેવી રીતે થાય છે, કેમ ભૂકંપ આવે અથવા એ પ્લેટો કેવી રીતે હલે છે, અથવા ખંડ પ્રવહન કેવી રીતે થાય છે, એ ચર્ચા આપણે પ્રકરણ 5માં ખાસ કરવાના છે। પ્રકરણ 6 જે છે એમાં ખડકોની વાત છે, આપણે જે પથ્થરો જોઈએ છે એ નાનાથી માંડીને મોટા, વિશાળ,
કાંઈ જે પથ્થરો છે એને આપણે ખડક કહીએ છીએ, એ અલગ અલગ પ્રકારના છે. અગ્નિકૃત છે, જળકૃત છે અને રૂપાંતરિત છે. તો 3 પ્રકારના જે ખડકો છે એની ચર્ચા કરીશું. ત્યાર પછી જમીન અને જમીનના પ્રકારોની ચર્ચા પણ પ્રકરણ 6માં આપણે ખાસ કરવાના છે. એટલે ખડકોનું આખું પ્રકરણ છે. ત્યાર પછી પ્રકરણ 7 છે એ ભૂમિ સ્વરૂપો છે. એમાં મુખ્ય ભૂમિ સ્વરૂપોમાં જે છે પ્રકાર પાડે આપણે અગાઉ જોયું તે, એમાં પર્વત વિશે વાત કરીશું. ઉચ્ચ પ્રદેશ અને મેદાનો વિશેની વાત ખાસ કરવાના છે, એનો પ્રકાર અને એનું મહત્વ. એટલે પર્વત, ઉચ્ચ પ્રદેશ અને મેદાન એના કેટલા પ્રકારો છે અને એનું મહત્ત્વ શું છે તે પ્રકરણ 7માં છે. પ્રકરણ 8ની અંદર વાતાવરણ એટલે શું, વાતાવરણનું બંધારણ અને સ્તર રચના. કારણ કે આપણું પૃથ્વીને જ એક ચોક્કસ વાતાવરણ મળ્યું છે, બીજા કોઈ ગ્રહને આ પ્રકારનું વાતાવરણ, તો એનું ચોક્કસ બંધારણ છે. બંધારણ મતલબ કે ઓક્સિજન 21% જ છે, નાઇટ્રોજન 78% છે. તો આ ઓક્સિજન 21ની જગ્યાએ 22 થાય તો શું, અથવા ઓછો થઈ જાય તો શું થાય, નાઇટ્રોજન વધે કે ઘટે તો શું થાય, તો એની અસરો થાય અલગ અલગ. તો એને બંધારણ કહેવાય કે ભાઈ નક્કી જ કરેલું છે. 100% જે વાતાવરણ છે એમાંથી 78% નાઇટ્રોજન છે, 21% ઓક્સિજન છે, બાકીના બીજા બધા વાયુઓ છે. તો એ બધાને બંધારણમાં આપણે ખાસ જ્યારે ટૉપિક ભણીશું ત્યારે એ બંધારણ અને સ્તર રચના. સ્તર રચના એટલે નીચેથી લઈ અને છેક પૃથ્વી ઊંચાઈ સુધી એક સ્તર રચના છે, એ વાત છે. પછી હવામાન કોને કહેવાય ને આબોહવા કોને કહેવાય તેની વાત એમાં એ જ પ્રકરણમાં લેવાની છે. અને આબોહવા પર અસર કરતા પરિબળો, જે આબોહવા બદલાય છે તો કયા પરિબળોને લઈ અને આબોહવા બદલાય છે, અને એના તત્વો વિશે ભાઈ કયા તત્વો છે હવામાન અને આબોહવામાં, કયા તત્વો ખાસ કામ કરે છે તે પ્રકરણ 8માં. પ્રકરણ 9ની અંદર તાપમાન અલગથી છે, આ એક તત્વ છે. હવામાન અને આબોહવાનું એક તત્વ છે તાપમાન. તો એમાં તાપમાનમાં ખાસ કરીને તાપમાન વધે કેમ, તો સૂર્યના કિરણો આવે એટલે સૂર્યના કિરણોને આપણે શું કહીશું, સૂર્યાઘાત કહીશું. તો એ સૂર્યાઘાતનો ટૉપિક છે. સૂર્યાઘાત કેવી રીતે આવે છે પૃથ્વી પર, એનું વિતરણ. પૃથ્વી પર બધે એક સરખો સૂર્યાઘાત આવતો નથી, અથવા સૂર્યના કિરણો એક સરખા પડતા નથી, ક્યાંક સીધા ક્યાંક ત્રાંસા પડે છે, ક્યાંક નહિવત પડે છે. તો એ કેમ પડે છે એનું વિતરણ આપણે જોઈશું અને એની પર અસર કરતા પરિબળોની ચર્ચા કરીશું. એટલે તાપમાનનું આખું ટૉપિક ડિટેલમાં આપણે તે સમયે જોવાનું છે. પવન તો બીજું તત્વ છે હવામાન અને આબોહવાનું, પવન. તો એ પ્રકરણ નંબર 10માં છે. એમાં પણ ઘટાડેલી બાબત છે. એમાં ખાસ કરીને વાતાવરણનું દબાણ એટલે શું અને એને કેવી રીતે માપવામાં આવે છે તેની વાત છે. એની પર અસર કરતા પરિબળો કયા કયા છે. દબાણ પટ્ટાઓ છે, પૃથ્વી પર અલગ અલગ પ્રકારના દબાણ પટ્ટા છે. કાયમ હલકું દબાણ ધરાવતા પટ્ટા છે અને કાયમ ભારે દબાણ ધરાવતા પટ્ટાઓ છે. અને એટલા માટે જ પવન ચાલ્યા કરે. જો આ દબાણ પટ્ટાઓની રચના ના થતી હોય કાયમી, તો પવન આવે નહીં. એ ભારે દબાણથી હલકા દબાણ તરફ પવન હંમેશા ગતિ કરે છે, એટલે હવા ગતિ કરે છે. એ ગતિ કરતી હવાને આપણે પવન કહેતા હોઈએ છીએ, અને એટલે આપણને પવન લાગે છે. તો એની એક વૈજ્ઞાનિક ચર્ચા આપણે ખાસ તે સમયે કરવાના છે. એમાં 7 પટ્ટાઓ છે, 7 પટ્ટાઓ પૃથ્વી પરના આપણે જોઈ લઈશું. પવન અને તેના પ્રકાર. 3 પ્રકારના પવનો છે, કાયમી છે, મોસમી છે, બરાબર છે. એ બધા પ્રકારોની વાત આપણે ખાસ કરીશું. અને અનિયમિત છે. ત્યાર પછી કેટલાક પવનો જ્યારે મિક્સ થઈ જાય અથવા કોઈ એક જ ધાર્યા પવનો વધી જાય ત્યારે ચક્રવાત આવે, પ્રતિચક્રવાત આવે, તુફાન આવે. તો એની ચર્ચા, વંટોળની ચર્ચા પણ આપણે પ્રકરણ 11માં કરીશું. ત્યાર પછી પ્રકરણ 11માં ભેજ, એ પણ એક તત્વ છે. તો ભેજનું બહુ મહત્ત્વ છે. પૃથ્વી પર ભેજ સૌથી ઓછો હોવા છતાં ભેજનું સૌથી વધારે મહત્ત્વ છે. અને ભેજનું મહત્ત્વ શું છે, બાષ્પીભવન એટલે શું, ઘનીભવન એટલે શું, એના સ્વરૂપો શું છે. ઘનીભવન થવાથી જુદા જુદા પ્રકારના સ્વરૂપો છે. એમાં વૃષ્ટિ એટલે વરસાદના સ્વરૂપો વિશે વાત કરીશું, અને જળવૃષ્ટિના સ્વરૂપો વિશે પણ વાત એમાં કરીશું. એટલે 11મો ટૉપિક મોસ્ટ આઈએમપી છે, એ પણ આપણે અભ્યાસ કરી લઈશું. ત્યાર પછી જલાવરણ છે. જલાવરણમાં પૃથ્વી પર જળ કેવી રીતે આવેલું છે, એનું વિતરણ કેવી રીતે છે, સમુદ્રના તળનું ભૂપૃષ્ઠ કેવું છે, ક્ષારતા, સમુદ્રના પાણી ખારા છે તો એ ખારા કેમ છે અને ક્ષારતા પાછળના કારણો કયા છે. સંચલન થાય, સમુદ્ર જળ હંમેશા હલનચલન કરે છે તો કેવી રીતે થાય છે. ભરતી ઓટ આવે અને ભરતી ઓટના કારણો જોઈશું.
અને સમુદ્ર પ્રવાહો વિશેની વાત એમાં ખાસ કરીશું. પ્રકરણ 13 છે એમાં જીવાવરણ છે. એમાં પારિસ્થિતિક તંત્રના આ બહુ અગત્યનું છે આપણા માટે છે કે ભાઈ જીવાવરણ કેવું છે. તો જૈવ ભૂ રાસાયણિક બધા ચક્રો છે, નાઇટ્રોજન ચક્ર, કાર્બન ચક્ર, એ બધા ચક્રોની વાત એમાં ખાસ કરીશું. પર્યાવરણની અને જૈવ વિવિધતા કે પૃથ્વી પર કયા પ્રકારના જીવો આવેલા છે એની વાત એમાં જીવાવરણમાં આપણે ખાસ કરવાની. ત્યાર પછીનો 14મો ટૉપિક છે આપત્તિ વ્યવસ્થાપન. કુદરતી જે પ્રકોપો આયા કરે છે, ભૂકંપ આવે, જ્વાળામુખી પ્રસ્ફોટન થાય, સુનામી આવે, તે વખતે આપણે કેવી રીતે પગલાં લેવાના દરેક પ્રકારના એની વાત એમાં કરીએ છીએ. એમાં ખાસ કરીને ચક્રવાત છે, પૂરની પરિસ્થિતિ હોય, કોઈ રોગચાળો અત્યારે જે ચાલી રહ્યો કોરોના, તો એ આપત્તિ છે, તો એમાં વ્યવસ્થાપન કેવી રીતે કરવું. એટલે સરકાર આપણને હંમેશા કહે છે માસ્ક પહેરો, સોશિયલ ડિસ્ટન્સ રાખો, હાથ સેનિટાઈઝ કરો અથવા વારંવાર સાબુથી ધોવાના રાખો. આ એક આપત્તિ ચાલી રહી છે, આપત્તિ વ્યવસ્થાપન સરકાર આપણને સમજાવી રહી છે, અવારનવાર કહી રહી છે. તો એની વાત આપણે એ ટૉપિકમાં ખાસ કરીશું અને મુખ્ય મુદ્દાઓ જે છે એની ચર્ચા ખાસ કરીશું. ત્યાર પછી 15મો ટૉપિક છે નકશો. કારણ કે ભૂગોળ ભણીએ તો નકશા વગર ચાલે નહીં, એટલે નકશાના પ્રકાર, નકશાનું મહત્ત્વ એમાં લઈશું. 16મો ટૉપિક છે ભૌગોલિક માહિતી અને નકશાનું નિર્માણ. એવી નકશા નિર્માણ માટે કઈ બાબતો જરૂર છે, તો અક્ષાંશ જોઈએ, રેખાંશ જોઈએ, બરાબર, એની વાત ખાસ એમાં કરવામાં આવે છે. પ્રમાણમાપ જોઈએ છે, સ્થાનિક સમય પ્રમાણે નકશા બનાવવામાં આવ્યા છે. ભારતનો પ્રમાણ સમય કયો છે, આપણે જે વિશ્વ સાથે આપણે કેટલા આગળ છે અથવા પાછળ છે, તો એમ કહેવાય કે વિશ્વની ઘડિયાળથી આપણે 5.5 કલાક આગળ છીએ. તો એ 5.5 કલાક આગળ છે તો કેવી રીતે કઈથી ગણતરી કરવામાં આવે છે, તો એ આપણે ખાસ એમાં વિશ્વની ઘડિયાળ આપણે શીખવાના છે. ત્યાર પછી GPS, GIS અને RST 3 ટૂંક બાબત એ પણ શીખવાના છે. અને છેલ્લે સ્થળ વર્ણન નકશો, ખાસ કરીને મિલિટરીમાં જે વપરાતા નકશાઓ છે એ અને એની રૂઢ સંજ્ઞાઓ, કે નકશામાં નક્કી કરેલી સંજ્ઞા હોય, ત્રિકોણ દોરેલું તો આપણને ખબર હોય કે પર્વત જ છે, બ્લુ કલરનું દોરેલું હોય તો આપણે ખબર હોય કે પાણીનો વિસ્તાર છે, ગ્રીન ઝાડ દોર્યા તો આપણે ખબર હોય કે જંગલ વિસ્તાર છે. આવી જે સંજ્ઞાઓ છે, અને ખાસ કરીને સ્થળ વર્ણન નકશા બહુ અગત્યના છે, આપણને એમને મળતા નથી, માત્ર મિલિટરીમાં જ વપરાતા હોય છે, પણ છતાં ભૂગોળના અભ્યાસમાં આપણે એનો અભ્યાસ કરી શકીએ છીએ. તો આટલા ટૉપિક જે છે એમાં ઘટાડેલા અભ્યાસક્રમની વાત મેં તમને કરી. એવા 17 ટૉપિકમાં આટલા જ મુદ્દાઓ આપણે ખાસ ભણવાના છે આ વર્ષે, અને એની ચર્ચા કરીશું. તમે જોઈ લેજો વિડીયો, 1-2 વખત સાંભળી લેજો, અને જો ખબર ના પડે તો મને રૂબરૂ મળવા આવવું તો આવી શકો છો, અથવા ફોન પર પણ વાત કરી શકો છો. અસ્તુ.